જામનગરમાં મતદાન જાગૃતિ અંતર્ગત રન ફોર વોટ કેમ્પેન યોજાઈ। જામનગર જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી બી કે પંડ્યાએ ક્રિકેટ બંગલો ખાતેથી રેલીનું પ્રસ્થાન કરાવ્યું। જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા પોલીસ વડા શ્રી પ્રેમસુખ ડેલુ, હોમગાર્ડ્સ, વિદ્યાર્થીઓ સહિત જામનગરવાસીઓ મતદાન જાગૃતિ રેલીમાં જોડાયા। જામનગર તારીખ 5 મે આગામી તારીખ 7 મેના રોજ ગુજરાતમાં લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત મતદાન યોજવામાં આવશે। સમગ્ર ગુજરાતમાં વધુમાં વધુ લોકો મતદાન કરે તે દિશામાં મતદાન જાગૃતિલક્ષી કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે। ત્યારે જામનગર તારીખ 5 મેના રોજ સવારે 7 વાગ્યે અજીતસિંહજી ક્રિકેટ પેવિલિયન ક્રિકેટ બંગલો ખાતેથી રન ફોર વોટ કેમ્પેન અંતર્ગત રેલી યોજવામાં આવી હતી। જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી બી કે પંડ્યા સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપી રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું। આ રેલીમાં મતદાન જાગૃતિલક્ષી સંદેશાઓ જેવા કે મતદાન દરેક નાગરિકની ફરજ, મતદાન જરૂર કરો, મારો મત મારો અધિકાર, મારો મત મારું ભવિષ્ય જેવા પોસ્ટરો અને બેનરો વિદ્યાર્થીઓ દ્વારા રાખવામાં આવ્યા હતા અને દેશના તમામ નાગરિકોને અવશ્ય મતદાન કરવાનો સંદેશો આપવામાં આવ્યો હતો। ક્રિકેટ બંગલો, ટાઉન હોલ, તીનબત્તી સર્કલ, લીમડા લેન થઈને ક્રિકેટ બંગલો ખાતેથી કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ હતી। જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ રેલીમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા પોલીસ વડા શ્રી પ્રેમસુખ ડેલુ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી ડી.એ. ઝાલા, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી બારડ, જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી બી.જે. રાવલિયા, સ્વીપ નોડલ અધિકારી શ્રી બી.એન. વિડજા, તાલુકા વિકાસ અધિકારી શ્રી સરવૈયા, મામલતદાર શ્રી વિરલ માકડિયા, પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, સૌરાષ્ટ્ર ઝોન યોગ કોઓર્ડિનેટર શ્રી પ્રીતિબેન સુક્કલ, ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ ઓથોરિટીના ખેલાડીઓ, જામનગર જિલ્લા હોમગાર્ડ શિક્ષકો, વિદ્યાર્થીઓ સહિત જામનગરવાસીઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા।